રોંગ સાઈડમાં વાહન ચલાવનારની ખેર નહીં. અકસ્માતોની સંખ્યા ઘટાડવા પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ છે. રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે પોલીસે કાર્યવાહી કરી છે. શહેર ટ્રાફિક પોલીસ નિયમ ભંગ કરનાર વાહન ચાલકો સામે કરશે કડક કાર્યવાહી. જે વાહન ચાલકો સામે નિયમ ભંગ બદલ વધુ મેમો જનરેટ થશે તેના લાયસન્સ પણ રદ કરવા સુધીની તૈયારી દર્શાવી છે. સુરત શહેરની અંદર અકસ્માતોની વરજાણ થતી હોય છે, ને અટકાવવા માટે ટ્રાફિક પોલીસે હાલ એક ડ્રાઈવ શરૂ કરી છે. દ્રશ્યમાં જોઈ શકો છો, લાલ દરવાજા વિસ્તારની અંદર આજે રોજ પોલીસ દ્વારા ડ્રાઈવ કરવામાં આવી છે કે જે રોંગ સાઈડ આવતા વાહન ચાલકોને હાલ તો અવેરનેસને ધ્યાનમાં લઈને સમજાવવામાં આવે છે, પરંતુ ત્યારબાદ હવે આ જે ડ્રાઈવને ધ્યાનમાં લઈને લોકોને સમજાવ્યા બાદ પણ જો લોકો નહીં સુધરે તો દંડાત્મક વસૂલાતો કરવાની પણ હાલ ફરજ પડશે. અને ખાસ કરીને સુરત શહેરની અંદર 70 થી 80 જેટલી ટીમને હાલ આ જે ડ્રાઈવ માટે કાર્યરત કરાઈ છે. અને આ જે લાલ દરવાજા વિસ્તારની અંદર જે જંકશન છે, મોટું સ્કૂલો પણ આવી છે, ત્યાં ખાસ કરીને લોકો જે રોંગ સાઈડ જતા હોય છે એને ધ્યાનમાં લઈને હાલ અહીંયા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આપણી સાથે એસીપી ગામિત સાહેબ છે, એમની સાથે વાતો કરી. સાહેબ, અવેરનેસ માટે ડ્રાઈવ શરૂ કરી છે, શું કહેશો? માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, જોઈન્ટ કમિશનર શ્રી ચૌધરી સાહેબ તેમજ અમારા ડીસીપી વાનાણી મેડમની સૂચના અને માર્ગદર્શન હેઠળ આપ સૌ જાણો છો કે છેલ્લા ઘણા સમયથી, 1 મહિના ઉપરાંતના સમયથી સુરત શહેરમાં અલગ અલગ જંકશનો પર ટ્રાફિકનું સિગ્નલ મુજબ સંચાલન કરવામાં આવી રહ્યું છે. એમાં નગરજનોનો ખૂબ સારો સહકાર છે અને એ લોકો ખૂબ સારી રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરી રહ્યા છે, જે ખૂબ આનંદની વાત છે. પરંતુ ઘણી જગ્યાએ એવું જોવામાં આવ્યું છે કે ઘણા એવા સ્પોટ છે જ્યાં નાની નાની ગલીઓ જે મેઇન જંકશન પર ભેગી થતી હોય છે, ત્યાં લોકો ઉતાવળમાં રોંગ સાઈડ આવી અને જે સિગ્નલ મુજબ જે ટ્રાફિક ચાલતો હોય છે એમાં અડચણરૂપ થાય છે. આ ઉપરાંત તેઓ પોતાનું લાઈફ અને સામેવાળા વ્હીકલવાળાની લાઈફ પણ જોખમમાં મૂકતા હોય છે, જે ખૂબ જોખમી છે. એટલે અમે અત્યારે એવા બધા મેઇન સ્પોટ આખા સિટીમાં આઈડેન્ટિફાઈ કરી અને ટ્રાફિકની સ્પેશિયલ ટીમો ઉતારી છે. જે લોકો ખાસ કરીને રોંગ સાઈડ જે વાહન ચાલકો આવે છે એમને રોકી અને એમને સમજાવીને અવેર કરી રહ્યા છે કે ભાઈ તમે રોંગ સાઈડ ના આવો, એના કારણે ઘણું નુકસાન થઈ શકે એમ છે, તમે પોતે બી ઇન્જર્ડ થઈ શકો અને સામેવાળાને બી કરી શકો. આ ઉપરાંત સિગ્નલનો જે ટાઈમિંગ હોય છે એક લેન ચાલવા માટેનો, એમાં જ્યારે આવા 1-2 વ્હીકલવાળા અંદર પ્રવેશ કરી જતા હોય છે ખોટી રીતે, એના કારણે જે નિયમ મુજબ ચાલતા વાહન ચાલકો હોય છે એને પણ તકલીફ પડે છે. એનો ટાઈમ જે મળવો જોઈએ એ મળતો નથી, અકસ્માતની શક્યતાઓ વધી થાય છે. તો આ કારણસર અમે આ ડ્રાઈવનું આયોજન કર્યું છે અને શહેરમાં અલગ અલગ મેન આવા જંકશન પર આ તમામ ટ્રાફિક રિજન તરફથી કામગીરી કરવામાં આવી રહી છે. રોંગ સાઈડ જવા ઉપર હવે લોકોનામાં એક રોગ લાગશે એ ચોક્કસપણે આ ડ્રાઈવ કરવાથી ખબર પડવામાં આવી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ભાવનગર પોલીસે જ ઉડાડ્યા છે કાયદાના ધજાગરા. પોલીસની ગાડીને નથી નંબર પ્લેટ. સિહોરમાં સરકારી ગાડીનો વિડીયો વાયરલ થયો છે. નંબર પ્લેટ વગરની ગાડી કરી રહી છે પેટ્રોલિંગ. જાગૃત નાગરિકે આ વિડીયો બનાવ્યો છે. વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરી રહ્યું, પરંતુ આપ જોઈ શકો છો પોલીસની ગાડી દોડી રહી છે રસ્તા પર અને તેમાં નંબર પ્લેટ નથી. પરંતુ જો સામાન્ય કોઈ વાહન ચાલક હોય, તેને નંબર પ્લેટ ન હોય તો મેમો ફટકારવામાં આવે છે, કાયદાનું ભાન કરાવવામાં આવે છે. પરંતુ કાયદાનું ભાન કરાવતી આ પોલીસ જ પોતે કાયદો ક્યારે શીખશે તે સવાલ છે. રાજકોટ જિલ્લા ભાજપના યુવા મોરચાના વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ્સ વાયરલ થઈ રહ્યા છે, જેમાં બેભત્સ ફોટો શેર કરવામાં આવ્યા છે. ધર્મેશ ઓળકિયા નામના વ્યક્તિ દ્વારા ફોટો શેર કરવામાં આવ્યા છે. ધર્મેશ ઓળકિયા વિંછિયા તાલુકા યુવા ભાજપ મહામંત્રી રહી ચૂક્યા છે. તેમણે પોતાનું વોટ્સએપ હેક થયું હોવાનું કહ્યું અને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પણ પહોંચ્યા. રાજકોટમાં આચારસંહિતા બાદ મળી આરએમસી સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠક. સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરનું નિવેદન છે કે રાજકોટમાં 24 કલાક પાણી વિતરણ
શક્ય નથી. જૂની પાઇપલાઇન દૂર કરી ડીઆઈ પાઇપલાઇન નાખવામાં આવી રહી છે. આચારસંહિતા પૂર્ણ થતાં હવે તમામ કાર્યવાહી કરવામાં આવશે. આગામી દિવસોમાં 1 અબજ 91 કરોડના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થશે. બેઠકમાં કુલ 68 દસ્તાવેજો રજૂ કરાયા છે. 2 દરખાસ્ત નામંજૂર કરાઈ છે, 1 દરખાસ્ત પેન્ડિંગ રખાઈ છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ફાયર એનઓસીના સાધનો મૂકવાની દરખાસ્ત મંજૂર કરાઈ છે. 24 કલાક પાણીની પ્રારંભિક તબક્કે વોર્ડ નંબર 8 માં ચંદ્રેશનગરમાં વર્ષો પહેલા એક ફોર ટ્રાયલ કરવામાં આવ્યું હતું, પરંતુ એ શક્ય નથી બનતું. ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્ક રાજકોટ શહેરની અંદર અલગ અલગ વોર્ડની અંદર અત્યારે ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્ક ચાલી રહ્યું છે. આજે પણ ડીઆઈના પાઇપલાઇન એટલે કે ડકટાઈ ને નાયલ 24 કલાક પાણી નહીં, પરંતુ જે પાણી ચોરી થતી હતી, જૂની પાઇપલાઇનો હતી, 40 વર્ષથી જૂની જે પાઇપલાઇન સિમેન્ટની જે પાઇપો હતી એને દૂર કરીને ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્ક અમે એટલા માટે સેટ કરીએ છીએ કે જે પૂરતા પ્રમાણમાં લોકોને પાણી મળી રહે. અમદાવાદ શહેરમાં ગ્રીન કવર વધે તે માટે ચાલુ વર્ષે અમદાવાદ મહાનગરપાલિકાએ મિશન 3 મિલિયન ટ્રી માટે એસઓપી તૈયાર કરી છે. મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસને અધિકારીઓની અઠવાડિક રિવ્યુ મીટિંગમાં કરેલા આદેશ બાદ નવી એસઓપી તૈયાર કરાઈ છે. ફૂટપાથ તથા સેન્ટ્રલ વર્જમાં પ્લાન્ટેશન કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં ગ્રીન કવર વધે તેને લઈને મહાનગરપાલિકા અલગ પ્રયોગ છે તે હાથ ધરતી હોય ત્યારે આ વખતે મહાનગરપાલિકાના કમિશનર એમ થેન્નારસને એક નવી એસઓપી જાહેર કરી છે. જે રીતે અમદાવાદ શહેરમાં આડેધડ ટ્રી પ્લાન્ટ થતું એ ટ્રી પ્લાન્ટેશન ન થાય તેને લઈને આ એસઓપી જાહેર કરાઈ છે. તેની અંદર તબક્કા વાઇઝ ફૂટપાથ ઉપર કઈ રીતે ટ્રી પ્લાન્ટેશન કરવું, તો સાથે જ માની શકાય જે સેન્ટ્રલ વર્જ હોય તેમાં પણ કઈ રીતે ટ્રી પ્લાન્ટેશન કરવું, તમામને લઈને એક નીતિ છે તે બનાવવામાં આવી છે અને એક એસઓપી છે તે બનાવવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આ વખતે 3 મિલિયન ટ્રી પ્લાન્ટેશનનો જે ટાર્ગેટ છે તે રાખવામાં આવ્યો છે. તેને લઈને જે આ નવી એસઓપી છે મહાનગરપાલિકાના કમિશનર જાહેર કરી છે. કારણ કે જે રિવ્યુ કમિટીની બેઠક હોય છે તેની અંદર આ ચર્ચા થઈ હતી. હું જે આપને બતાવી રહ્યો છું, આપ જોઈ શકો છો કે જે ફૂટપાથ હશે એ ફૂટપાથના આધારે આ પ્રકારનું એક સર્કલ છે તે બનાવવામાં આવશે. આરસીસી છે, રિવરફ્રન્ટનો આ રોડ છે, આસપાસ ટ્રી પ્લાન્ટેશન હોવા છતાં પણ નવા ટ્રી પ્લાન્ટ કેમ કરવા તેને લઈને આ તૈયારી કરાઈ છે. આ રીતના આખો જે કહી શકાય એક સર્કલ છે, એક ડિઝાઇન બનાવવામાં આવી છે. પહેલાં એવું હતું કે કોઈ પણ પ્રકારનો ખાડો બનતો હતો, ખાડાની અંદર ટ્રી પ્લાન્ટેશન થતું હતું, પરંતુ હવે ટ્રી પ્લાન્ટેશન પણ થશે, સાથે તેનો સર્વે પણ થશે. એ ટ્રી પ્લાન્ટેશન ક્યારે લાગ્યું છે તેની પણ માહિતી રાખવામાં આવશે. એટલે જે અમદાવાદ શહેરમાં નવા ટ્રી પ્લાન્ટ થશે તેની તમામ જે સર્વે છે તેનું જીપીએસસીના માધ્યમથી એટલે તમામ જે માહિતી છે તે એકત્ર કરશે. અને મહાનગરપાલિકા અમદાવાદ શહેરમાં આગામી 3 મિલિયન ટ્રી પ્લાન્ટેશન કરવાનો ટાર્ગેટ છે તે અહીં અચીવ કરવા જઈએ છે. પણ તેની પહેલાં મહાનગરપાલિકાના કમિશનર આ એસઓપી અહીં જાહેર કરી છે. તે અંતર્ગત જ હવે ટ્રી પ્લાન્ટેશન છે અમદાવાદ શહેરના રસ્તાઓ પર જોવા મળશે. કેમેરા હિરેન શાહ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. નર્મદાના રાજપીપળામાં વરસ્યો હળવો વરસાદ. વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ. વરસાદી માહોલ છવાતા ગરમીથી આંશિક રાહત. રાજકોટના ગોંડલ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. વાસાવડ, રાવણા, પાટખિલોરી, દેરેડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશ. દેરેડી કુંભાજીમાં ખેતરો થયા પાણી. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ધીમે ધારે મેઘરાજાનું આગમન. વરસાદના આગમનથી ધરતીપુત્રોમાં આનંદની લાગણી. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા સ્થાનિકો ખુશખુશાલ. સતત બીજા દિવસે કચ્છ જિલ્લામાં વરસાદ. માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીથી આંશિક રાહત. દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે વરસ્યો ધોધમાર વરસાદ. કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થતા છવાયો અંધારપટ. વરસાદથી શહેરના રસ્તાઓ થયા પાણી. વાપી અને વલસાડ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. અનેક વિસ્તારમાં પડ્યો હળવો વરસાદ. લોકોને અસહ્ય ગરમીનો ઉકળાટથી મળી રાહત. સુરેન્દ્રનગર પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. સામાન્ય વરસાદમાં જ શિવધારા ટાઉનશીપ પાણીમાં ગરકાવ. 1500થી વધુ રહીશોને હાલાકી. 5 વર્ષથી પાણી ભરાવાની સમસ્યાથી લોકોમાં રોષ. દ્વારકાના દરિયામાં ભારે કરંટ વચ્ચે જોખમી સ્નાન કરતા યુવાનો કેમેરામાં કેદ. યાત્રિકો દરિયામાં જોખમી રીતે સેલ્ફી લેતા દેખાયા. જાહેર ચેતવણીના બોર્ડની પણ અવગણના કરતા યુવાનોનો વિડીયો વાયરલ. દ્વારકાના દરિયા કિનારે જોખમી સ્નાનનો વિડીયો વાયરલ. ધનરાજ નથવાણીના ટ્વીટ બાદ તંત્ર દોડતું થયું. ગોમતી ઘાટ અને સંગમ ઘાટ દરિયા કિનારેથી યાત્રિકોને દૂર કરાયા. દ્વારકામાં દરિયા કિનારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. દરિયામાં કરંટ હોવા છતાં લોકો કરી રહ્યા હતા જોખમી સ્નાન. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું.
સિક્કિમમાં ભૂસ્ખલનથી ભારે તબાહી. ચુંગથાંગથી મંગન સુધી ફસાયેલા 50 પ્રવાસીઓનું કરાયું રેસ્ક્યુ. બીઆરઓની ટીમે શરૂ કરી બચાવ કામગીરી. ભૂતાનમાં ખાબકેલા ધોધમાર વરસાદની અસર આસામમાં જોવા મળી. અનેક વિસ્તારોમાં જળાશયોના જળસ્તરમાં થયો વધારો. આસામના અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ. આસામમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. ગોહપુરમાં બ્રહ્મપુત્રા નદીમાં જળસ્તર વધતા કોતર ધસી પડી. વારંવાર કોતર ધસી પડતા નદી કિનારે રહેતા લોકોમાં ચિંતાનો માહોલ. આસામના કામપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગ. ભારે વરસાદના કારણે અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ. રસ્તા જળમગ્ન થતા વાહન ચાલકોને હાલાકી. ઘરોમાં પાણી ભરાતા અનેક પરિવારોએ કર્યું સ્થળાંતર. આસામના ગુવાહાટીમાં ભારે વરસાદના કારણે ચોતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. અનિલનગર અને ચાંદમાની વિસ્તારમાં કેડસમાં પાણી ભરાયા. લોકો જીવના જોખમે રસ્તા પરથી પસાર થવા મજબૂર બન્યા. આસામમાં રસ્તા પર નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા. રાહદારીઓ કેડસમાં પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા તો પાણી ભરાવાના કારણે વાહનો અડધા રસ્તે બંધ પડ્યા. અનિલનગર અને ચાંદમાની વિસ્તારમાં મોટી સંખ્યામાં રહેણાંક વિસ્તાર હોવાથી હાલાકી. વરસાદી પાણી ઓસરતા ન હોવાથી લોકો પરેશાન. રહીશોએ તંત્ર સામે રોષ ઠાલવી પાણી કાર્યવાહી કરવા કહ્યું. બિહારના અરરિયામાં સામાન્ય વરસાદમાં જ તંત્રની પોલ ખુલી. થોડા વરસાદમાં જ રસ્તા પર ભરાયા પાણી. તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર હોવાનું સામે આવ્યું. મધ્યપ્રદેશના છતરપુરના ભારવારા ગામમાં પાણીની પારાયણ. પથ્થરો વચ્ચેથી વહેતા ધોધમાંથી લોકો ભરે છે પાણી. છેવાડાના ગામ સુધી પાણી ન પહોંચતા લોકો પરેશાન. પાવાગઢમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓ ખંડિત થવાના વિવાદમાં સુખદ સમાધાન. મૂર્તિઓને ફરી એ જ સ્થળે સ્થાપિત કરવા સરકારની સૂચના. મંદિર ટ્રસ્ટ દ્વારા માંગણી સ્વીકારાતા થયું સમાધાન. પાવાગઢમાં હટાવેલી મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરવાની કામગીરી કરાઈ. સિમેન્ટ, કેમિકલ સહિતનું મટીરીયલ તેમજ ખાસ કારીગરોને પાવાગઢ ખાતે પહોંચાડવામાં આવ્યા. પોલીસ અને વહીવટી તંત્રની દેખરેખ હેઠળ કાર્યવાહી. પાવાગઢમાં મૂર્તિ પુનઃસ્થાપનની કામગીરી શરૂ થતાં આંદોલન યથાવત. જૈન સમાજના અગ્રણી દિનેશ શાહે કહ્યું, અન્ય માંગણીઓ પૂર્ણ થયા બાદ જ આંદોલન સમેટાશે. જવાબદારો સામે કાર્યવાહીની પણ ઉગ્ર માંગ. સમગ્ર મામલે પાવાગઢ મંદિરના ટ્રસ્ટીનું નિવેદન. કહ્યું, વર્ષોથી પગથિયા પર હતી મૂર્તિઓ. તોડફોડ નથી કરાઈ. મૂર્તિ કાઢતા સમય ખંડિત થઈ. સ્થાપિત કરવા માટે મૂર્તિઓ પરત આપવાની આપી ખાતરી. પાવાગઢમાં ખંડિત મૂર્તિઓ મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન. મૂર્તિઓ ફરી સ્થાપિત કરવા સરકારની સૂચના. કહ્યું, રાજ્ય સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી. પાવાગઢમાં 500 વર્ષ જૂની મૂર્તિઓ તૂટતા જૈનો લાલઘૂમ. જૈન પ્રેમ વિજયજી મહારાજ સાહેબે સમાધાનની વાત અફવા ગણાવી. કહ્યું, માંગણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. તમામ વ્યવસ્થા અને જમીન જૈન સંઘને સોંપવા કરી માંગ. પાવાગઢમાં જૈન મૂર્તિઓ ખંડિત કરવાને લઈ વિરોધ યથાવત. સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ સમસ્ત જૈન સમાજે કર્યો વિરોધ. મૂર્તિ ખંડિત કરનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ. સૌરાષ્ટ્રમાં જામી ગયું છે ચોમાસું. એમાં પણ અમરેલી અને ભાવનગર પંથકમાં વરસાદ સટાસટી બોલાવા લાગ્યો છે. ત્યારે અમરેલીના લાઠી શહેર અને ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો. સતત ચોથા દિવસે સુસવાટા મારતા પવન સાથે તોફાની વરસાદ પડ્યો. બપોર બાદ અચાનક વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ. કડાકા ભડાકા સાથે વરસાદના આ દ્રશ્યો છે સાવરકુંડલા, લાઠી અને લીલિયાના. અમરેલીના ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો. વીજળીના કડાકા ભડાકા સાથે સાવરકુંડલા બાદ લાઠી, લીલિયામાં વરસાદ ખાબકતા ગામડાઓમાં રોડ પર પાણી વહેતા થઈ ગયા. આ બાજુ ભાવનગર જિલ્લામાં પણ મેઘરાજાએ મંડાણ કર્યા. પાલીતાણા પંથકમાં મેઘરાજાએ સટાસટી બોલાવી. ઘેટી, દુધાળા, નાનીમાળ, કંજરડા, આદપુર, સેજડિયા, ખીજડડિયા, મોખડકા, માલપરા, ભારાકીંબા, મઢડા સહિતના પંથકમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા. રાજકોટ પંથકમાં પણ સતત ચોથા દિવસે વરસાદે બેટિંગ કરી. ન્યારા સહિતના ગામોમાં વરસાદ જામ્યો. રાજકોટમાં સતત ચોથા દિવસે વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ. તો ડાંગમાં પણ વરસાદે જમાવટ કરી. આહવા, વઘઈ સહિતના વિસ્તારોમાં ધનાધન વરસાદ પડ્યો. વરસાદને કારણે ખેતરોમાં વાવેલ પાકને નવજીવન મળ્યું. વરસાદી માહોલમાં ડાંગનું આહલાદક વાતાવરણ જોવા મળ્યું. તો રાજપીપળામાં મેઘરાજા મહેરબાન થયા. વરસાદી માહોલથી ખેતરો તરબોળ બન્યા. ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. વાવણી માટે રાહ જોતા ખેડૂતોને આશા બંધાઈ. ગોંડલમાં સતત ચોથા દિવસે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગોંડલ અને ગામડાઓમાં સવારથી જ વરસાદે જમાવટ કરી. ગોંડલના દેરડી, કુંભાજી, સુલતાનપુર, ધુડેશ્રિયા, કમઢિયા સહિતના ગામડાઓમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડતા રોડ પાણી થયા. ગ્રામ્ય વિસ્તારમાં 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે બફારા બાદ મેઘરાજાએ સટાસટી બોલાવતા ખેડૂતો ખુશ થયા. તો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. ધરમપુર અને કપરાડા તાલુકામાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતૂર બની.
કપરાડાના શિલધા નજીકથી પસાર થતી ચવેચા નદીમાં પણ નવા નીર આવ્યા હતા. પ્રથમ વરસાદમાં જ નદીના પાણી થોડા સમય સુધી કોઝવે પરથી પસાર થતા જોવા મળ્યા હતા. આ બાજુ ગીર સોમનાથ વિસ્તારમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી મારી છે. વેરાવળમાં ભારે વરસાદના કારણે લોકોને બફારાથી છુટકારો મળ્યો છે. આ બાજુ ધોરાજીમાં પણ મેહુલિયાએ ધબધબાટી બોલાવી. ધોરાજીમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ તૂટી પડતા ધરતીપુત્રો ખુશ થઈ ગયા. ઉછળતા મોજાના દ્રશ્યો છે દ્વારકાના દરિયાના. દ્વારકામાં ભારે વરસાદ અને આંધી વંટોળની અસર દરિયામાં પણ જોવા મળી રહી છે. દ્વારકાનો દરિયો તોફાની બન્યો છે. દ્વારકાના દરિયામાં ઊંચા મોજાઓ છોડી રહ્યા છે. દરિયો જોખમી બની ગયો છે. તેમ છતાં ભારે બફારાથી છુટકારો મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો દરિયે નાહવા પહોંચી ગયા હતા. દરિયામાં યાત્રિકો જોખમી સ્નાન કરતા નજરે પડ્યા. એટલું જ નહીં, દરિયામાં અંદર પહોંચી કેટલાક લોકો જીવલેણ સેલ્ફી લેતા હતા. જાહેર ચેતવણીના બોર્ડને પણ અવગણી યાત્રિકો જોખમી કિનારે સેલ્ફી અને સ્નાનના મશગુલ જોવા મળ્યા. ત્યારે સવાલ એ છે કે તંત્ર કેમ આ રીતે લોકોને દરિયા કિનારે જવા દે છે? કોઈ દુર્ઘટના સર્જાય તો આખરે જવાબદાર કોણ રહેશે? પાવાગઢ મહાકાળી મંદિરના જૂના પગથિયાની બાજુમાં સ્થાપિત કરાયેલી 500 વર્ષ જૂની જૈનોના તીર્થંકર નેમિનાથની પ્રતિમાઓને પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા કાઢી લેવામાં આવતા સમગ્ર જૈન સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. શહેરમાં જૈન સમાજ લાલઘુમ થઈ ગયો છે. આ સમગ્ર ઘટનાની જાણ જૈન સમાજને થતા સુરતમાં મોટી સંખ્યામાં જૈન સમાજ એકત્ર થયો. સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ સમસ્ત જૈન સમાજના ગુરુ ભગવંતો દ્વારા ધરણા પ્રદર્શન યોજી વિરોધ કરાયો. મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો અને મુનિઓએ મોરચો કાઢીને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. મૂર્તિ ખંડિત કરનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી અને તીર્થ સ્થળની સલામતી અને સુરક્ષા જાળવવાની માંગ કરાઈ હતી. જૈન સમુદાયને સંબોધતા જૈનાચાર્યએ પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અશોક પંડ્યા સામે નારાજગી જાહેર કરી હતી. જૈન સમાજના અગ્રણીઓએ આવેદનપત્ર આપ્યું હતું. સુરત, વડોદરા, પંચમહાલ સહિત ઠેર ઠેર આવેદનપત્રો પણ અપાયા છે. સમગ્ર મામલે પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો પહોંચ્યા. પાવાગઢમાં પણ વિરોધ વધતા જિલ્લા પોલીસ વડા પણ પાવાગઢ ખાતે દોડી આવ્યા હતા. જૈન સમાજના અગ્રણીઓની રજૂઆત અંગે યોગ્ય કામગીરી માટે ખાતરી આપવામાં આવી. પાવાગઢ